આજે હું 9 વાગે ઉઠ્યો અને હવે હું પાણી ગોતવાનો છું. તો ભાઈ મસ્ત મજાનું પાણી ભરાઈ ગયું છે તગારામાં અને હવે આપણે નાહવાની કોશિશ કરશું. તો પહેલા તો નાહવા માટે એક ટબુડી ક્યાં ગઈ? અરે યાર શેમ્પુ લે, ટબુડી ભૂલી ગયો. ફરીથી ટબુડી લેતો આવ. હવે નાહવાની કોશિશ કરશું. તો ભાઈ ઉનાળામાં નાહવાની મજા જ કંઈક અલગ હોય. મિત્રો આ છે નરિયો. આને આપણે ઘસશું ને તો આનાથી જે આપણું મેલ છે તે નીકળતું રહેશે. તો ચલો હવે આપણે નરિયો ઘસવાની કોશિશ કરીએ. ઓયમાં મેલ તો બહુ છે યાર, મને લાગે છે હું 20 દીથે નાથ ના આવ્યો. અને હવે આપણે આ તગારું છે જે માથા ઉપર રેડશું. ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે, એકદમ રેડી થઈ ગયા છે. એટલે હવે આપણે શું કરશું, ઘરમાં ભીષણ બહુ છે યાર, એટલે હવે આપણે વારો કાઢશું. તો મિત્રો હવે આપણે આપણું દફતર ચેક કરી લેશું, કારણ કે કાલે આપણું વેકેશન ખુલે છે. એટલે પછી હવારના પોરમાં યાર આ નથી ને ઓલું નથી, ચપલા નથી, બોલપેમ નથી, ની નો મેળ આવે. તો પહેલાં આપણે પહેલા ખાનામાં ચેક કરશું. બોલપેમું છે, ચલો ફૂટપટ્ટી પણ છે. ચલો પહેલા ખાનામાં તો રેડી છે. હવે આપણે બીજા ખાનામાં ચેક કરશું. ચલો બીજા ખાનામાં મારે કોલેજનો જે છે પાસ એ પણ રેડી છે. ચલો આઈ કાર્ડ પણ રેડી છે, બસનો પાસ પણ રેડી છે. ચલો બીજા ખાનામાં તો રેડી છે ઓલમોસ્ટ. હવે આપણે ત્રીજો ખાનું ચેક કરશું. અરે યાર આ ત્રીજા ખાનાનું ચેન બગડી ગયું. આ 1 મહિનો સુધી ભણવા નથી ગયા, ચેને બગડી જાય. ચલો ત્રીજા ખાનામાં અસાઇનમેન્ટના પેજ આપણે રેડી છે બધાય, કારણ કે હવે જે આપણું વેકેશન ખુલશે એમાં આપણે અસાઇનમેન્ટ લખવી પડશે. એટલે ચેન આ સાઈડથી બગડી ગયું છે એટલે આ સાઈડથી દઈ દઈશું. તો મિત્રો આપણા દફતરમાં બધી વસ્તુ પરફેક્ટ જ છે, રેડી જ છે. એટલે આપણે કાલે દફતર પે ડાયરેક્ટ ભણવા જ જવાનું છે. કાલે વેકેશન ખુલશે એટલે પહેલો દી ના જ જાવ, પહેલો દી આપણે રજા રાખી લઈશું, બીજે દી જાશું. કારણ કે પહેલા દી એમાં યાર મજા ના આવે, પહેલે દી કોઈ હોય નહીં માણસો અહીંયા બહુ જાજા, એટલે આપણે બીજે દી કોલેજ જાશું. તો હવે દફતરને આપણે સાઈડમાં રાખી દઈશું. ચલો હવે વિચાર એવો આવે છે કે હું 8મું ભણતો હતો ત્યારે મારા પાસે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક છે, તો એ વાંચવાની કોશિશ કરશું આપણે, કારણ કે આપણે MBBSની નોકરી લેવી હોય તો એ બધું વાંચવું પડશે. તો ચલો હું સામાજિકનું પાઠ્યપુસ્તક ગોતતો આવું. તો મિત્રો આ છે મારા 6થા ધોરણનું દફતર. જ્યારે હું 6થામાં ભણતો ને ત્યારે આ દફતર પેન જાતો હતો. તો આમાં પહેલાં તો મારી પાકી બુકો છે 2-3, જેમાં આ પાકી બુક છે ગુજરાતીની પાકી બુક જે મેં ઉતારી હતી 6થામાં. એમાં 1 થી 14 પાઠ ને કવિતા બધું લખી હતી. અને મારા સાહેબે આ પાકી બુક ચેક જ ના કરી યાર, આટલું લખાવતા અને ઉપરથી ચેક ના કરે. એટલે આ પાકી બુકમાં તો મેં એટલા પાઠ લખ્યા હતા, 1 થી 14 પાઠ. જુઓ તમે, 1 થી 14 પાઠ મેં લખી નાખ્યા, પણ સાહેબે ચેક જ ના કરી. એટલે 6થામાં ભણતા ત્યારે આવું બહુ થતું યાર. સાહેબ અમને બીવરા હતા કે ભાઈ પાકી બુક ઉતાર નાખજો, અમારે જોવી છે. એટલે અમે તો બીકમાં ઉતારી નાખતા હતા, પણ છેલ્લે યાર ચેક ના કરે. એમ કે હવે નેક્સ્ટ સેમેસ્ટરમાં ચેક કરશો, પણ ચેક નહોતા કરતા. હવે મિત્રો અંદર શું છે દફતરમાં એ આપણે જોઈશું. ઓહો આ છે અમારા 12મા ધોરણની ગુજરાતીનું પીઠ્ય પુસ્તક, જેમાં આ 12માં પહેલો પાઠ છે અખિલ બ્રહ્માંડમાં. આ કવિતા વાંચવા મેડમે મને ઊભો કર્યો હતો. ત્યારે હું ધબતા વાંચતો. ત્યારે યાર મારામાં કોન્ફિડન્સ નહોતું. આ છે 10મા ધોરણમાં ભણતો હતો ત્યારે પાકી બુક ઉતારતો હતો. એ વસ્તુ યાર અલગ હતી, ત્યારે બચપણ હતું. હવે આપણે ધીરે ધીરે મોટા થવા લાગ્યા અને હવે આપણે કામ કરવું જોશે. જ્યારે નાના હતા ત્યારે આપણે કંઈ કામ જ નહોતા કરતા, અને જો કે હું તો હજી નથી કરતો. તો મિત્રો આવું છે આ દફતરમાં. જ્યારે હું 6થું ભણતો ત્યારે આમાં આવું બધું આવતું હતું. હવે આ હિન્દીની બુક છે. હિન્દીની બુકમાં જે કવિતાઓ આવતી હતી, જ્યારે 9મું ભણતો ત્યારે પરીક્ષા પ્રાર્થના બોલાવતા હતા અમને કે ઇતની શક્તિ અમે દેના દાતા. એ કાવ્યનો મતલબ અમને અત્યારે ખબર પડી કે એમાં શું કહેવા માટે યાર કહેતા હતા કે ઇતની શક્તિ અમે દેના દાતા. મતલબ એ અત્યારે ખબર પડી ગઈ યાર અમને કે એ વસ્તુ સાચી હતી, ઇતની શક્તિ દેના. તો આવું બધું હતું. અને મિત્રો ચોપડા વાંચતા હતા યાર મને કંટાળો આવી લાગ્યો, અને તડકો પણ ઘણો થઈ ગયો છે.
અને જે પેલું પક્ષીનું બરફ છે એમાં પાણી નથી, તો આપણે એમાં પેલા પાણી ભરી લઈએ. તો ચલો. તો ફાઇનલી મિત્રો આપણે પક્ષીઓના પરબમાં પાણી ભરી દીધું છે અને હવે આપણે થોડોક અહીંયા આરામ કરશું અને પછી ચા પીશું અને પછી પ્રેક્ટિસ કરવા જશું. વ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહેજો, બહુ મજા આવશે. તો મિત્રો સાંજના 6 વાગી ગયા છે, તો ચલો પ્રેક્ટિસ કરવા જવાના આપણે. અને તમે વ્યૂ જોઈ શકો છો અત્યારનો, ક્લાઉડ જે દેખાય છે તમને. તો ચાલતા ચાલતા આપણે પ્રેક્ટિસ પ્લેસ ઉપર પહોંચી જશું અને આ બીજી વખત હું પ્રેક્ટિસ કરવા જાઉં છું. એક ફેર હું સવારે ગયો હતો પ્રેક્ટિસ કરવા, હવે સાંજે જઈશ. મતલબ મારો ડેલી રૂટીન છે 2 ટાઈમ પ્રેક્ટિસ કરવાનો. તો અત્યારે ઇવનિંગનો સમય છે એટલે આપણે અત્યારે એક્સરસાઇઝ ના કરીએ તો પણ ચાલે. તો ઓલરાઈટ મિત્રો, વેબ સ્ટાર ફ્લિપ પહેલા ટ્રાય કરશું. તો ચલો. Open eye, feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. પણ આ તો ચાલ્યા કરે યાર, જિંદગીમાં પડવું બહુ જરૂરી છે. જ્યાં સુધી તમે પડશો નહીં ને ત્યાં સુધી તમને જમીન કેટલી કઠણ છે, કેટલી મજબૂત છે તે ખ્યાલ જ નહીં આવે. એટલે ગમે એ વસ્તુમાં તમે લઈ લો, પડવું બહુ જરૂરી છે. જે માણસ જમીન ઉપર પડે છે ને એને ખબર હોય જમીન કેટલી કઠણ હોય. આ બધી વસ્તુને આપણે સાઈડમાં રાખીએ અને હવે આપણે કરશું ફરી એક અટેમ્પ. તો ચાલો. Can make me move. You can make me move. તો ભાઈ ફાઇનલી આપણે રશિયન શોર્ટ ફિલ્મની પ્રેક્ટિસ કરી લીધી છે અને ઓલમોસ્ટ લેન્ડિંગ પણ લઈ લીધી છે. તો હવે આપણે વિદાય લેશું આ જગ્યાએથી. ઘર તરફ હવે પ્રયાણ કરશું, કારણ કે સૂર્ય પણ આથમવા આવ્યો છે અને બહુ આ સાઈડ રહેવાની, કારણ કે લોકો કહેતા હતા કે આ સાઈડ ભૂત થાય છે. પણ ભૂત મને જોઈને ભાગી જશે, કારણ કે હું ભૂતથી પણ ખતરનાક ભૂતથી પણ ડેન્જર છે મારું મોઢું. કેમ કે છોકરીઓ ઘણી લોકો કહેતી હોય છે મને કે તારું મોઢું જોઈને તો ભૂત પણ ભાગી જાય. એટલે મિત્રો ભૂતની તો આપણને બિલકુલ ડર નથી લાગતો. વિચાર આવે છે કે હજી યાર 2-3 સ્ટ્રીપ મારી જ દઉં, જે થાય એ જોઈ જાય. સાઈડ ફ્લિપ કરું અને એમાં હવામાં કિક મારું. ચલો ટ્રાય કરते. Hold tight, chemicals collide. Hold tight, dripping lights. તો મિત્રો હવે હું ઘર તરફ જવા લાગ્યો એ સુપર મેસી. અને હા મિત્રો, મને નીચે કોમેન્ટ કરીને કહેજો યાર મારા વ્લોગ કેવા લાગે છે તમને, એટલે હું બેસ્ટમાંથી બેસ્ટ વ્લોગ બનાવું. તો મિત્રો ચાલતા ચાલતા હું તો યાર થાકી ગયો, એટલે અહીંયા આપણે થોડોક આરામ કરશું અને સૂર્યને જોશું. જુઓ યાર તમે, દિવસ આથમ્યા પછીનો જે ભાઈ વ્યૂ છે, આય હાય ગજબ યાર. ઉસ ચાંદ કો દેખો. તો મિત્રો દિવસ આથમી ગયો છે અને સાંજ પણ થઈ ગઈ છે. ધીમે ધીમે અંધારું પણ થવા લાગશે અને થોડાક જ ક્ષણોમાં રાત થઈ જશે. એટલે આપણે રાત ના થાય એની પહેલાં આપણે ઘરે પહોંચવાનું છે. તો થોડોક અહીંયા આપણે આરામ કરશું અને બોટલ લઈ આવ્યો તો એમાં થોડુંક પાણી હોય તો પીએ. પણ મારા ભાગ્ય કૂતરા ખાઈ ગયા છે મિત્રો, એટલે પાણી નથી. વાંધો નહીં, ચલો એ બી ઠીક હે. તો હવે આપણે ઘર તરફ પ્રયાણ કરશું. તો ધીમે ધીમે ચાલી અને રાયડું નાખ્યા વગર, કારણ કે વચમાં વાળ પલા બહુ આવે ભાઈ, તો થોડુંક જવું પડશે. મોરલાનો અવાજ સાંભળ્યો? વાહ ભાઈ વાહ. સાંજ પડે અને મોરલાનો જે ટેહુંક અવાજ આવે, હાય 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 હાય, મજા જ આવી જાય યાર. તો આપણે હવે ઘર તરફ જઈએ. કોણ લેવા જશે?